જેની સ્ટુડન્ટ હવે જો ધોરણ 6 ની અંદર આપણે 12 ચેપ્ટર સુધી શીખી ગયા છે. દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી મેં પૂરું કરાયું છે ત્યાં સુધી સ્વાધ્યાય પોથી અને નોટબુકની અંદર કમ્પ્લીટ પૂરું હોવું જોઈએ. કંઈ પણ વસ્તુ બાકી રહેવા દેવાની છે નહીં. જેટલું જે પણ તમને કરવામાં આવ્યું છે એ દરેક વસ્તુ સમયસર એને પૂરી કરવાની છે. એક પણ પોઈન્ટ એનો બાકી હોવો જોઈએ નહીં. સ્વાધ્યાય પોથીની અંદર જે ના ખબર પડતી હોય તો એ તમારે ગૂગલ મીટની અંદર જોડાય અને તમે એ સોલ્વ કરી શકીએ છીએ આપણે. તો એ ધ્યાન રાખવાનું, દરેક વસ્તુને શાંતિથી જોવાની. વિડીયો દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત જોવાના છે. ઉતાવળ સહેજ પણ વિડીયો જોવામાં કરવાની નહીં. જો ઉતાવળ કરશો તો કંઈ ખબર પડશે નહીં, કંઈ ખબર નહીં પડે તો તમે લખી શકશો નહીં, એક્ઝામની અંદર માર્ક્સ પણ આવશે. તો એ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે. જ્યારે બી તમે વિડીયો જોતા હોય તો એકાંતમાં શાંતિથી જોવાનો, જોવામાં સહેજ પણ ઉતાવળ કરવાની નહીં. જે પ્રમાણે વિડીયો આપ્યો છે એ પ્રમાણે એને જોવાનું છે અને લખવાનું. જોડે જોડે તમારે ચોપડાની અંદર અને સ્વાધ્યાય પોથીની અંદર તો એની અંદર પણ લખવાનું રહી ન જાય એને પણ ધ્યાનમાં રાખવાનું છે. કેમ કે ટાઈમ એવું થાય કે આપણને ખબર ના હોય ને રહી ગયું હોય તો આપણે એને લખી ના શકીએ. તો એને વધારે તમારે એ પોઈન્ટને વધારે ધ્યાનમાં રાખવાનું કે જે પણ હોય એને સમયસર પૂરું કરી દેવાનું છે. કંઈ પણ બાકી રહેવા દેવાનું છે નહીં. જો એ પૂરું હશે તો આપણે ઝડપથી બીજું કંઈ પણ કામ કરવું હશે તો એને કરી શકાશે અને બીજા વિષયનું પણ એની અંદર જોડે જોડે કરતા રહેવાનું છે. હવે અહીંયા આપણે નવું ચેપ્ટર જોવા જઈ રહ્યા છે સમમિતિ. હવે સમમિતિ એટલે શું? તો આ રોજ વ્યવહારમાં આપણે આ શબ્દ વાપરે છે સમમિતિ. સમમિતિ એટલે આપણે શું કે આપણી ચારે તરફ જે સમાન, સમમિતિ એટલે કોઈ સમાન બે આકૃતિ લઈએ અથવા કોઈ બે ભાગ લઈએ કે આપણા ઘરની અંદર બે સરખા દરવાજા હોય, પછી બે સરખી બારી હોય. તો કોઈ પણ બે વસ્તુ સરખું હોય, કેવું હોય? સરખું હોય. તો એ સરખી વસ્તુને આપણે એ વસ્તુની અંદરથી આપણને બે વસ્તુ હોય તો બે વસ્તુની અંદરથી આપણને ખબર પડે. અથવા એક વસ્તુ કોઈ હોય અને એક વસ્તુના બે સરખા ભાગ કરીએ આપણે, જ્યારે એના બે ભાગ થાય છે તો એ બે ભાગ કેવા હોય? એકદમ સરખા હોય. પહેલો ભાગ અને પહેલો ભાગ, જો એકની જગ્યાએ બીજો મૂકી દો તો ખબર પડે નહીં કે આ પહેલો ભાગ છે કે બીજો ભાગ છે. તો આ રીતે સમમિતિ એટલે શું કે એક વસ્તુના બે ભાગ કરીએ છીએ આપણે અને બંને ભાગ સરખા હોય, સેમ હોય, સહેજ પણ ફેરફાર હોય નહીં. તો એને આપણે સમમિતિ કહી શકાય છે કે જે પણ ભાગ છે બંનેનો એ ભાગ કેવો છે? સરખો છે. કેવો છે? સરખો. તો સરખો ભાગ છે તો આપણે એને સમમિતિની અંદર લઈ શકાય છે. દાખલા તરીકે અહીંયા જો કોઈ આ ત્રિકોણની આકૃતિ દોરું તો ત્રિકોણની અંદર આપણે અહીંયા ઊભાથી અહીંયા ત્રિકોણના બે ભાગ પાડીએ. તો આ ભાગ ને આ ભાગ, જો બે ભાગ થયા, નંબર 1 અને નંબર 2. તો આ બે ભાગ છે, તો પહેલો ભાગ અને બીજો ભાગ. તો એ બંને ભાગ તમે પાડો છો ત્યારે બંને સેમ છે. કેવા છે? સેમ, સરખા. એકની જગ્યાએ બીજો મૂકી દો, બીજાની જગ્યાએ એક મૂકી દો તો પણ તમને કંઈ ખબર પડે નહીં. એટલે કોઈ એક આકૃતિના એ રીતે બે ભાગ પાડવાના કે જેથી આકૃતિ સરખી થાય. અમુક આકૃતિમાં તમે બે ભાગ પાડો તો સરખી ના પણ થાય, એ આકૃતિ સરખી ન પણ થાય. તો નથી થતી તો એ સમમિતિની આકૃતિ કહી શકાશે નહીં. પણ જેના બે ભાગ પડતા હોય, દાખલા તરીકે આપણા ઘરમાં દરવાજો છે તો દરવાજાના ઊભી કે આડી કોઈ લાઈન તમે દોરો અને એના બે સરખા ભાગ થઈ જાય છે તો એ સમમિતિની રેખા આપણે કહી શકીએ છીએ. કે જે આકૃતિ આપણને આપી છે એની અંદર આપણને ખબર પડે કે આ સમમિતિની રેખા છે. આકૃતિ છે બે સરખા ભાગ કરે છે. શું કરે છે? તો વચ્ચેની જે આપણે એના બે ભાગ કરીએ છીએ તો એ બે ભાગથી આપણને ખબર પડી જાય કે કેવી રીતે આપણે એના ભાગ પાડી શકીએ છીએ, કેવી રીતે આપણને આપેલું છે એ રીતે આપણે એ સરખા ભાગ લઈ શકાય છે. તો એ જે આકૃતિ આપણને આપી છે એ આકૃતિના બે સરખા આપણે ભાગ કરીએ છીએ તો આપણને આકૃતિની અંદર ખબર પડશે કે કઈ રીતે આપણે એને દોરી શકીએ છીએ.
આકૃતિ મેં દોરી છે। હવે તમે આ આકૃતિની અંદર શું થાય કે આ આકૃતિની સમમિતિની રેખા દોરીએ તો આ રીતે આડો ભાગ કરવાનો। જો તમે આ ઊભી લાઈન કરવા જાઓ તો બે સરખા ભાગ થશે, પણ આડું થશે તો ઉપરનું અને નીચેનું એ બે ભાગ કેવા થશે? સરખા થશે। કેવા થશે? સરખા। તો સરખા થાય છે તો આપણે એને સમમિતિની રેખા કહી શકીએ। શું કહી શકીએ? સમમિતિની રેખા એને કહી શકાય છે કે જે ભાગ આપણને આપ્યો છે એ સમમિતિની રેખાને આધારે એ ભાગ એનો પડી શકે છે અને એ ભાગથી આપણે એને દર્શાવી શકાય પણ છે। તો એ રીતે આપણે કોઈ પણ રેખા દોરવી છે અથવા કોઈ પણ ભાગ આપણે દોરવો છે તો એ ભાગને દર્શાવવા માટે આ રીતે આપણે સમમિતિ રેખા દોરી શકીએ છીએ। હવે જો તો આને આધારે આપણે કેટલાક સમમિતિ રેખા માટેના પોઈન્ટ છે તે પોઈન્ટ આપણે જોઈએ કે સમમિત આકૃતિની સમમિતિની રેખાથી કરેલા બે અર્ધ ભાગ એકબીજા ઉપર પૂરેપૂરા બંધ બેસે છે। સમમિત આકૃતિની સમમિતિની રેખાથી સમમિત આકૃતિની સમમિતિ રેખાથી કરેલા બે અર્ધ ભાગ એકબીજા પર બંધ બેસતા હોય। તો સમમિત આકૃતિની સમમિતિ રેખાથી કરેલા બે અર્ધ ભાગ એકબીજા પર બંધ બેસતા હોય છે। બંધ બેસતા એટલે શું? કે એકની ઉપર બીજો મૂકી દો તો આપણને નીચેનો ભાગ એક જ ભાગ આપણને લાગે, ટૂંકમાં બે સેમ સરખા ભાગ લાગે। તમે જો ચોપડીની અંદર તમને આકૃતિ પહેલી જ આપણને ચેપ્ટર 13 ની અંદર જો પહેલું જ આપણને એક તાજમહેલ આપ્યું છે અને તિરુવંતમલઈ, બરાબર, પછી નીચે જો પતંગિયાનું આકૃતિ આપી છે તો અલગ અલગ આકૃતિઓ આપણને આપેલી છે। એની અંદર બે સરખા ભાગ, તો તાજમહેલની અંદર તમે જો તાજમહેલની અંદર વચ્ચે આમ કોઈ ભાગ કરો તમે અને પછી બે સાઈડના જે ભાગ જો લેફ્ટ અને રાઈટ, ડાબી અને જમણી બાજુ, તો એની અંદર તમને બંને ભાગ સરખા જ દેખાશે। જો પછી આ જે મંદિર જે છે, બરાબર, એના પણ તમે ભાગ કરશો તો એની અંદર જો વચ્ચેની લાઈન આપણને લાઈન જેવું દેખાય છે તો એ ત્યાં ભાગ કરશો તો પણ એ આકૃતિ કેવી દેખાશે? એકદમ સરખી આકૃતિ આપણને દેખાય છે। તો સરખી આકૃતિ દેખાય છે એના આધારે આપણને ખબર પડે કે આ સમમિતિની રેખા છે। શું છે? સમમિતિની રેખા આપણને આપેલી છે। તો સમમિતિની રેખા આપણે આ રીતે એની રચના કરી શકાય છે। જે આકૃતિ આપણને આપી છે એ આકૃતિ આપણે દોરીએ છીએ તેના પરથી આપણને ખબર પડી જાય કે આ આકૃતિ આપણે આ રીતે દોરી છે, આ રીતે આપણે એની સમમિતિની રેખા રચના કરી શકીએ છીએ। બીજો પોઈન્ટ છે સમમિતિની રેખા એક અરીસા જેવી છે કે જે આકૃતિના બરાબર બે સરખા ભાગ કરે છે। સમમિતિની રેખા એક અરીસા જેવી છે। સમમિતિની રેખા એક અરીસા જેવી છે। કેવી છે? એક અરીસા જેવી એ આકૃતિ તેનાથી આપણે જેવી છે કે આકૃતિના બરાબર બે સરખા ભાગ કરે છે। જે આકૃતિના બરાબર બે સરખા ભાગ કરે। શું કરે છે? બે સરખા ભાગ કરે છે। બે સરખા ભાગ એટલે શું? કે આકૃતિની અંદર આપણે શું અરીસો હોય, દર્પણ હોય, તેની અંદર આપણે અરીસાની અંદર જોઈએ છે તો અરીસાની અંદર આપણે જેવા છે એ વાત સામે દેખાડો અથવા કોઈ આકૃતિ મૂકી છે તો અરીસાની અંદર સેમ ટુ સેમ એવી જ આકૃતિ દેખાય છે। એટલે સમમિતિની રેખા એક અરીસા જેવી રચના કે જે આકૃતિના બરાબર બે સરખા ભાગ કરે છે। એટલે કે આકૃતિના શું થાય? એ બે સરખા આપણે ભાગ દેખાતા હોય છે। તો આ સમમિતિ રેખા આપણને અહીંયા જોવા મળે છે।
તો જે ભાગ આપણને આપેલા છે એ ભાગ કેવી રીતે છે અને કેવી રીતે કે આપણે એની અંદર અરીસાની અંદર જોઈએ છે, તો જે ભાગ આપણને જેવો ગાઢ દેખાય છે એવો જ ભાગ આપણે અરીસાની અંદર જોઈ શકાય છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે જે આપણને ભાગ જે પણ છે એ ભાગ કેવો આપ્યો છે અને કેવી રીતે આપણે લેવાનો છે એને ધ્યાનમાં રાખ્યું છે એટલે આપણને તરત જ ખબર પડી જશે કે આ ભાગ આપણને આ રીતે આપ્યો છે એટલે આપણે આને આ રીતે દર્શાવી શકાય છે. તેને સમમિતિની ધરી પણ કહેવામાં આવે, તે સમમિતતાની ધરી પણ કહેવામાં આવે છે. તેને સમમિતતાની ધરી અક્ષ કહેવામાં આવે. શું કહેવામાં છે? અક્ષ કહેવામાં આવે. સમમિત આકૃતિને 1 2 3 કે તેથી વધુ સમમિતિ રેખા હોઈ શકે છે. સમમિત આકૃતિને એક બે ત્રણ કે તેથી વધુ સમમિતિ રેખા હોઈ શકે છે. શું સમમિત આકૃતિને 1 2 3 કે તેથી વધુ સમમિતિ રેખા હોઈ શકે છે? કે આપણે આકૃતિ દોરી છે તો ત્રિકોણની આકૃતિ જોઈએ આપણે અથવા બીજી કોઈ આકૃતિ દોરીએ, અહીંયા દાખલા તરીકે ચોરસ દોરીએ આપણે તો ચોરસની સમમિતિની રેખાઓ કેટલી થાય? તો ચોરસને જો આ રીતે ભાગ પાડી શકાય, પછી જો આ રીતે આડો ભાગ પાડવો તો પણ પાડી શકાય, પછી આના રીતે ક્રોસમાં ભાગ પાડવો તો પણ પાડી શકાય અને આ રીતે પણ પાડી શકાય. તો જો આ ચોરસની અંદર આપણે કેટલી સમમિતિ 1 2 3 અને 4 કેટલી છે? 4 સમમિતિ રેખા. પછી એ રીતે જો ત્રિકોણની અંદર આપણે કરીએ તો ત્રિકોણની અંદર જો આ એક ભાગ છે, બે ભાગ છે, ત્રણ ભાગ છે, એટલે ત્રિકોણની અંદર કેટલી? ત્રણ સમમિતિ રેખા હોય છે. કેટલી હોય છે? ત્રણ સમમિતિ રેખા એની અંદર હોય છે. પછી વર્તુળ દોરીએ આપણે તો વર્તુળની અંદર તો કેવી હોય? અસંખ્ય સમમિતિ રેખા. વર્તુળની અંદર કેવી હોય? અસંખ્ય સમમિતિ રેખા હોય છે. તો એની અંદર આપણે જે સમમિતિ રેખા દોરવી હોય એ સમમિતિ રેખા આપણે એની અંદર દોરી શકીએ છીએ. જેમ કે વર્તુળની અંદર જો તમે આમ લઈ શકો, આમ લઈ શકો, કોઈ પણ રીતે આપણે આમ બીજું જો એવી રીતે આપણે કોઈ પણ વર્તુળની અંદર સમમિતિ રેખા, કેમ કે વર્તુળની વચ્ચેથી કોઈ બે ભાગ પાડો તમે, બિંદુ કેન્દ્રમાંથી એને પસાર કરતી કોઈ રેખા દોરી દો તમે, એટલે એના ગમે તે રીતે તમે ગમે તે બાજુથી એને દર્શાવી શકાય છે. તો એની જે સમમિતિ રેખા છે એ સમમિતિ રેખા આપણે ગમે તે બાજુ એને આપણે જોઈ શકાય છે. પછી જો અહીંયા ત્રિકોણને લઈને આપેલા છે આપણને કે કેવી અને કઈ સમમિતિ રેખા આપણે એને દર્શાવી શકાય છે. તો ત્રિકોણ જે છે એ ત્રિકોણના આપણે ત્રણ પ્રકાર છે. તે ત્રણ પ્રકારને આધારે આપણે એને લખવાનું છે. તો કયા કયા ત્રણ પ્રકાર અને કઈ? તો એક જ જે પ્રમાણ છે એ પ્રમાણે આપણે કે સમદ્વિબાજુ ત્રિકોણ. કયું? સમદ્વિબાજુ ત્રિકોણને તો સમદ્વિબાજુ આપણને ત્રિકોણ આપ્યું છે તો એ જે સમદ્વિબાજુ ત્રિકોણ છે એ સમદ્વિબાજુ ત્રિકોણને કેવી? ત્રિકોણને માત્ર એક જ સમમિતિ રેખા હોય છે. ત્રિકોણને માત્ર એક જ સમમિતિ રેખા હોય છે.
સમદ્વિ બાજુ એટલે જો આ રીતે ત્રિકોણ આપણને આપેલું હોય, આ બંને બાજુ કેવી હોય સરખી, તો આની એક જ આ રીતે સમમિતિ રેખા આપણે દોરી શકીએ છીએ, બીજી કોઈ સમમિતિ રેખા આવે નહીં. તો સમદ્વિ બાજુ જે ત્રિકોણ છે એ ત્રિકોણને એક જ સમમિતિ રેખા હોય છે. તો આવી રીતે આપણે સમબાજુ પણ આવે છે, વિષમ બાજુ પણ આવે છે. તો આ તમે લખી દો, પછી હું તમને આગળ બીજું પણ શીખવાડું તમને. વ્યવસ્થિત સારા અક્ષરે દરેક વિદ્યાર્થીએ લખવાનું છે. ધ્યાન રાખવાનું, જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે એને લખાવવું જોઈએ. પછી જો આપણને સમદ્વિ બાજુ આપી હતી, પછી સમબાજુ ત્રિકોણની ત્રણ સમમિતિ રેખા હોય. સમબાજુ ત્રિકોણના સમબાજુ ત્રિકોણને ત્રણ સમમિતિ રેખા કેટલી હોય? ત્રણ સમમિતિ રેખા આ સમદ્વિ એટલે સમબાજુ ત્રિકોણ એટલે જેની ત્રણેય બાજુ કેવી છે? સરખી. તેને આ રીતે ત્રણ સમમિતિ રેખા હોય છે. પછી વિષમ બાજુ ત્રિકોણને એક પણ સમમિતિ રેખા ન કેવી હોય? એક પણ સમમિતિ રેખા હોય નહીં. પછી આપણને આપી છે એની પરથી આપણને ખબર પડી જાય. પછી વર્તુળને કેવી હોય? અસંખ્ય સમમિતિ રેખા હોય. તો વર્તુળની કેવી? અસંખ્ય સમમિતિ રેખા હોય છે. પછી આપણને આપી છે સમબાજુ ચતુષ્કોણને બે સમમિતિ રેખા હોય છે. કેવી? સમબાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણને બે સમમિતિ રેખા હોય. સમબાજુ ત્રિકોણ એટલે આ રીતે થાય. સમબાજુ ચતુષ્કોણ એટલે આ રીતે, અને બે સમમિતિ રેખા આ હોય. બરાબર? તો આ સમમિતિ રેખા એની આ રીતે આપણે દોરી શકીએ. જે ભાગ આપણને આપ્યો છે એ ભાગથી આપણને એ રેખાની અંદર ખબર પડે. કેટલીક વસ્તુ અરીસાના પ્રતિબિંબ વસ્તુ જેવા જ હોય છે, કેટલીક વસ્તુના અરીસાના પ્રતિબિંબ ઉલટા જોવા મળે છે. એટલે જે અરીસાની અંદર આપણને જોવા મળતા હોય એ જોવા મળતા જે ભાગ છે એ દરેકની અંદર સરખા હોતા નથી. તો શું છે? કેટલીક વસ્તુના અરીસામાં પ્રતિબિંબ વસ્તુ જેવા જ હોય. કેટલીક વસ્તુના પ્રતિબિંબ અરીસામાં વસ્તુ જેવા જ હોય છે, અને કેટલીક વસ્તુના
પ્રતિબિંબ કેવા હોય છે? ઉલટા હોય છે। કેવા હોય? ઉલટા પણ પ્રતિબિંબ જોવા મળે છે। તો જ્યારે આપણે અરીસાની અંદર જોઈએ તો અરીસાની અંદર તમને ખબર છે કે આપણે ડાબો હાથ ઊંચો કર્યો તો આપણને જમણો હાથ તેવો દેખાય છે। તો એ શું થયું? એને ઉલટું આપણે પ્રતિબિંબ અને રૈખિક સમમિતિ અને અરીસામાં મળતા પ્રતિબિંબ વચ્ચે સંબંધ છે। રૈખિક સમમિતિ, રૈખિક સમમિતિ અને અરીસામાં મળતા પ્રતિબિંબ વચ્ચે સંબંધ હોય, બરાબર? કે બંને વચ્ચે શું છે? સંબંધ હોય છે, કે મળતા પ્રતિબિંબ વચ્ચે સંબંધ। એટલે આપણને એની અંદર ખબર પડે કે આ આકૃતિ આપણને આ રીતે આપી છે તો આપણે આ રીતે દોરી શકાય છે અને આ ભાગ આપણને આ રીતે આપણે લખી શકાય છે। તો એ પરથી આપણે જે પણ દોરીએ છે એ પરથી આપણને આકૃતિ દોરી, આકૃતિ પરથી આપણને ભાગ મળે છે કે કયો ભાગને કેવી રીતે આપણે સમમિતિ રેખા દોરી શકાય છે અને કયા ભાગની અંદર એ સમમિતિ રેખા આપણને આપેલી છે। તો જ્યારે બી આપણે સમમિતિ રેખા દર્શાવતા હોય ત્યારે આપણને ખબર પડે છે। તો અહીંયા આપણે તમે લખી દો આટલું, બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું।